વડોદરાના તબીબી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે અત્યાધુનિક સ્પાઇન સર્જરી યુનિટનું ભવ્ય રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વડોદરા સ્થિત પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજે એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી યુનિટનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો. આ યુનિટનું લોકાર્પણ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગેશકુમાર મહારાજશ્રીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. મહારાજશ્રીએ આ પ્રસંગે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ટેકનોલોજી અને માનવ સેવાનો સમન્વય સમાજ માટે આશીર્વાદરૂપ છે અને પિનેકલ હોસ્પિટલની આ પહેલ દર્દીઓ માટે નવી આશા બની રહેશે. પ્રખ્યાત સ્પાઇન સર્જન ડોક્ટર શૈશવ શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ આ યુનિટમાં ઇઝીનાવ 2.0 જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે કરોડરજ્જુની જટિલ સર્જરી હવે વધુ સચોટ, સુરક્ષિત અને ઓછા જોખમ સાથે શક્ય બનશે. આ આધુનિક સારવાર પદ્ધતિથી દર્દીઓને ઓછી પીડા, ઝડપી સાજા થવાનો સમય અને વધુ સારા પરિણામો મળશે. આ કાર્યક્રમમાં વડોદરાના જાણીતા તબીબો, આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ તથા શહેરના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પિનેકલ હોસ્પિટલની આ નવી પહેલ વડોદરાને સ્પાઇન સારવારના ક્ષેત્રે નવી ઊંચાઈ પર લઈ જશે. અષ્ટમ વંદે જગદગુરુમ. વડોદરા અલકાપુરીના આંગણે આજે એક ભવ્યાતિ ભવ્ય હોસ્પિટલમાં આવવાનો અવસર મળ્યો. સ્પાઇન સર્જરી માટેનું એક લેટેસ્ટ મશીન આ હોસ્પિટલમાં આવ્યું અને એનું ઉદ્ઘાટન કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. ડૉક્ટર શૈશવભાઈ, રક્ષિતભાઈ અને અક્ષિતભાઈએ જે ભગીરથ મહેનતથી આ સુંદર હોસ્પિટલનું કાર્યભાર સંભાળ્યું છે, ખરેખર મને લાગે છે કે આ બહુ અભૂતપૂર્વ આજની આ ઘટના છે. વડોદરાવાસીઓ આનો પૂરતો લાભ લઈને પોતાના જીવનને ધન્ય કરે એ જ મંગલ કામના અને અભ્યર્થના છે. નમસ્તે, હું ડૉક્ટર શૈશવ શાહ, પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું સ્પાઇન સર્જન છું. અમે લોકો આ નવું મશીન લઈને આવ્યા છે, જેનાથી અમે એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી કરવાનું વિચારીએ છીએ. જે સ્પાઇન સર્જરી જે અત્યાર સુધી જે જટિલ સર્જરી છે જેના માટે બહુ બીક છે, એમાં સરસ રીતે સેફટી, પ્રિસિઝન અને એક્યુરસીથી આ સર્જરી થાય એ અમારો ધ્યેય છે. અને આ એન્ડોસ્કોપ બે ટેકનોલોજીને અમે મિક્સ કરીને આ સર્જરી કરવાનું વિચારીએ છીએ, એન્ડોસ્કોપી અને નેવિગેશન, જેનાથી પેશન્ટ આઉટકમ અને સેફટી વધી જાય, કોમ્પ્લિકેશન્સ ઘણા ઓછા થઈ જાય. એના માટેનો અમારો આ ધ્યેય રહેશે.